ગુજરાત વિધાનસભામાં આજે ખાણ ખરીદને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઊભા કર્યા હતા અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે રાજ્યની સરકારે ગુસ્સીટોક જે કાયદો છે તેનો ઉપયોગ આ ખનન માફિયા ઉપર કરવો જોઈએ। શું મામલો હતો, શું તેમના પ્રશ્નો હતા, તેને લઈને સીધી વાત કરવી છે। જિગ્નેશભાઈ, ખાણ ખરીદનો એક મોટો પ્રશ્ન છે, સૌથી મોટો સુરેન્દ્રનગરમાં છે અને આપણે ગૃહમાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો। બેસિકલી આખા સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને સાયલા, ચોટીલા, મૂડીવાળા બેલ્ટમાં એક્સ્ટ્રીમ લેવલનું ઇલીગલ માઇનિંગ ચાલે છે। હવે શક્ય જ નથી કે પ્રશાસનને એની માહિતી ના હોય। એક મહિલા પત્રકારે થોડાક દિવસ પૂર્વે એવું મોટું એક્સપોઝ કર્યું કે ત્યાંના ભૂગર્ભ કૂવાઓની અંદર ટ્રોલી મારફતે સુરંગ બનાવીને આખું ઇલીગલ માઇનિંગ થતું હોય છે અને એક કૂવાથી બે કૂવાની વચ્ચે જોડતી આખી સુરંગ હોય, આવી સેંકડોની હજારો સુરંગો બનાવેલી છે। એટલે ભૂગર્ભની અંદર કિલોમીટરો સુધીનું આખું ઇલીગલ માઇનિંગનું નેટવર્ક ચાલે છે। આ રાજ્યની સરકારને કેમ ખબર નથી પડતી? જો એક મહિલા પત્રકારને ખબર પડતી હોય અને એક્સપોઝ કરી શકે તો રાજ્યની સરકાર શું કરે છે? મંજીરા વગાડે છે। આ વિધાનસભાના ફ્લોર પર રાજ્યની સરકારે મેં કીધું કે હવે તમામ જેટલા બી ઇલીગલ માઇનિંગના કૂવાઓ બનેલા છે એ તમે ગૂગલ અર્થમાં ફોકસમાં સ્થાન કરો તો ગૂગલ મેપમાં બધું દેખાય છે, બ્લેક સ્પોટ દેખાય છે અને એ સેંકડોથી ફરી કહું હજારોની તાદાદમાં છે। થોડાક સમય પૂર્વે ઇલીગલ માઇનિંગમાં 3 શ્રમિકોના મોત થયા ગેસ ગળતરના કારણે। જે જીઓલોજીસ્ટ, ભૂસ્તરશાસ્ત્રીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ રેડ કરવા જાય તો એની બાતમી ખનન માફિયાઓના માણસો આપી દેતા હોય છે। એટલે આ બધું જ રાજ્ય સરકારની મિલીભગત વખત શક્ય જ નથી અને આખા ગુજરાતની અંદર ઇલીગલ માઇનિંગ થાય છે, પણ સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ચોટીલા, સાયલા અને મૂડીવાળા બેલ્ટમાં આ ઇલીગલ માઇનિંગ એની ચરમસીમા પર પહોંચી ગયું છે। હું આમ ગુસ્સીટોકના કાયદાનો બિલકુલ કોઈ ખાસ સમર્થક નથી, પણ મહેશ મકવાણા નામના કોડીનારના કર્મશીલ પોલિટિશિયનને તમે જો ગુસ્સીટોકમાં જેલમાં નાખતા હોય તો ખનન માફિયાનો કેમ જેલ ભેગા તમારા નથી કરવા? એટલે રાજ્ય સરકારની સંપૂર્ણ મિલીભગત, સંપૂર્ણ આશીર્વાદના કારણે જ આ માઇનિંગ થઈ રહ્યું છે। સાથોસાથ આજે મુદ્દો મેં ઉપસ્થિત કરેલો ગજેન્દ્રસિંહ પરમારનો, આજે હમણાં જ અમરેલીમાં ઘટના બની, એક શિક્ષકે એક દીકરી સાથે દુષ્કર્મ કર્યું, કદાચ પ્રાથમિક શાળાના કેમ્પસમાં। આ બહુ જ અનફોર્ચ્યુનેટ ઘટના છે, કોઈ પણ સંજોગોમાં આને માફ ન કરી શકાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચાલવી જોઈએ, એને આજીવન કારાવાસ થવો જોઈએ। પણ આ રાજ્યની સરકાર શું ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને ખરેખર ન્યાય આપવા માંગે છે? ગજેન્દ્રસિંહ પરમાર નામના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય, હાઈકોર્ટના આદેશના પગલે એની ઉપર બળાત્કારનો ગુનો દાખલ થયો, રાજ્યની સરકાર પકડતી નથી। એટલે આજે વિધાનસભાના પ્લેટફોર્મ પર રાજ્યની સરકારે ચેલેન્જ આપી છે કે 27 માર્ચે વિધાનસભાનું સત્ર પતે, 27 માર્ચનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં તમે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને બતાવો। સરકાર તરફથી એવો પણ જવાબ આપ્યો કે 2200 જેટલી જે ખાણો હતી તે પણ અમે બંધ કરી છે। એવા કયા કારણો? મતલબ કે 2200 જેટલી ખાણો ઇલીગલ ચાલે છે, એક પ્રકારનું એકરાર કર્યું તો 2200 ખાણો બની, ખાણો ઓપરેટ થતી હતી, એમાંથી ખનીજો કાઢી નાખવામાં આવતા હતા, ખનીજોનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું, એનો માલ કોઈક જગ્યાએ ઉતરતો હતો, એમાંથી લોકો કમાણી કરતા હતા, એ ઇલીગલ સંપત્તિ લોકોના ગજવામાં જમા થતી હતી, આ બધું થતું હતું, ત્યાં સુધી તમે ક્યાં હતા? સાથે તમે બનાસ નદીમાંથી જે રેતી ચોરી થાય છે, મામલતદાર પર હુમલો છે, તેને લઈને પણ વાત કરી, કયા કારણોથી આ બંધ નહીં થતું? બિલકુલ, બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં એક મામલતદાર ઉપર તો હુમલો કરેલો ખનજ માફિયાઓએ અને ત્યાં બનાસ નદીના પટ પર બાજુમાં બધી જે ટ્રોલીઓ નીકળતી હોય છે, ખટારા નીકળતા હોય છે, તમે જુઓ નેમ પ્લેટ મોટા ભાગની ગાડીઓનો હોતી જ નથી। એટલે નેમ પ્લેટ વગરની ગાડીઓ બનાસકાંઠા જિલ્લામાં સંખ્યાબંધ નીકળતી હોય અને આખા તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી બધા સાયલન્ટ। અને આ એટલા માટે શક્ય છે કે ગાંધીનગર સુધી એનો હપ્તો જાય છે। ગૃહમાં મામલે જ્યારે તમે અવાજ ઉઠાવ્યો, સરકાર પાસે વિનંતી પણ કરી, તમને શું જવાબ આપવામાં આવ્યો? શું જવાબ નહીં, ગોળ બધી વાતો, કોઈ કોન્ક્રીટ જવાબ જ નહીં। મેં કીધું આવતે વિધાનસભાના સત્ર સુધી આ ભૂગર્ભ કૂવાના નામે જે ઇલીગલ માઇનિંગ ચાલે છે સુરેન્દ્રનગરમાં એ તમે બંધ કરાવશો? કોઈ જવાબ નથી સરકાર પાસે। 27 માર્ચનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં ગજેન્દ્રસિંહ પરમારની તમે ધરપકડ કરાવશો? રાજ્ય સરકાર જોડે કોઈ જવાબ નથી। મેં કોઈ ડંકીમાં, કબૂતરબાજીમાં, મેક્સિકોની બોર્ડરમાં આપણા છોકરાઓ મરવા જાય છે, કેમ મરવા જાય છે? કેમ કે ગુજરાતમાં રોજગાર નથી અથવા જે રોજગારની ક્વોલિટી છે એનાથી અમને સંતોષ નથી, તો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરશો? એમની પાસે કોઈ જવાબ નથી। કયા કારણો માનો છો કે આજે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ બંધ નથી થઈ રહી? કેમ કે કરોડોની આવક છે। એવું કહેવાય છે કે પર ડેના 2 થી 5 કરોડ રૂપિયાનું ઇલીગલ માઇનિંગ થાય છે। તમે કલ્પના કરો ક્યાં રકમ પહોંચી અને એમાં બધાની જ મિલીભગત હોય છે, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, લોકલ MP, MLA બધા જ ઇન્વોલ્વ હોય છે। જ્યાં પણ માઇનિંગ થતું હોય છે ત્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને નેતાઓની મિલીભગત વગર તો શક્ય નથી।
ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને અધિકારીઓ સાથે મળીને સંકલ્પ કરે, તાકાત છે કોઈ ખનન માફિયાની? જિંદગીમાં ખનન ના કરે. મતલબ કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે ઇલીગલ માઇનિંગ થવા દો અને એમના ગજવા ભરવા દો. જી જરૂર. આ કોંગ્રેસના હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમણે આજે ગૃહમાં ખાણ ખનીજ અને અન્ય જે ગજેન્દ્રસિંહ પરમાર પર દુષ્કર્મનો જે કેસ થયો હોય કે પછી અમરેલીની જે ઘટના હોય તેને લઈને પણ તેમણે સવાલો ઊભા કર્યા છે. જોવાનું તે રહેશે કે રાજ્યની સરકાર આ રાજ્યમાં જે પ્રકારે ખાણ ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે તેમના પર લગામ લગાવી શકાવે છે કે નથી લગાવી શકતા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ